આજે આપણે વિન્ડો એર કન્ડિશનરની અંદર વપરાતી સિલેક્ટર સ્વિચનું ટેસ્ટિંગ કરીશું. હવે આપણે એનું ટેસ્ટિંગ કરવા માટે પહેલાં સિરીઝ બોર્ડ, સિરીઝ લેમ્પ લઈશું, સિરીઝ ટેસ્ટ લેમ્પ, ત્યાર પછી એક સિલેક્ટર સ્વિચ લઈશું અને સિરીઝ પ્રોબ, બે વાયરો જે સિરીઝની અંદર નાખી અને ટેસ્ટિંગ કરવા માટે તેનો ઉપયોગ કરીશું. હવે એની અંદર સૌપ્રથમ જોઈ લો, આ બે કોન્ટેક્ટ છે. એની અંદર એક ઉપર એલ લખેલું છે, એક ઉપર એન લખેલું છે, લાઇન અને ન્યુટ્રલ, બરાબર, ફેસ અને ન્યુટ્રલ લાગશે. અહીં આગળ 1 નંબર, 4 નંબર, 2 નંબર અને 3 નંબર એમ કરીને નીચે 4 કોન્ટેક્ટ આપેલા છે, ઉપર 2 કોન્ટેક્ટ આપેલા છે. હવે આપણે એને ટેસ્ટ કરીને જોઈશું કે ભાઈ ચાલુ છે કે બંધ છે. સૌ પ્રથમ આપણે સિરીઝ ટેસ્ટ લેમ્પ ચેક કરીશું. લેમ્પ સળગે છે એટલે કે સિરીઝ ટેસ્ટ લેમ્પ ચાલુ હાલતમાં છે. હવે આપણે જોઈશું 2 કોન્ટેક્ટ ઉપર સિરીઝ ટેસ્ટ લેમ્પના 2 વાયરો ટચ કરીશું. લેમ્પ સળગે છે એટલે કે સિરીઝ સિલેક્ટર સ્વિચ સુધી સપ્લાય આવી રહ્યું છે. ત્યાર પછી આપણે એક સિલેક્ટર પ્રોબને ફેરવીશું. ત્યાર પછી ચેક કરીશું. એક એલ ઉપર સિરીઝ વાયર લગાવીશું અને બીજો વાયર નીચેના કોન્ટેક્ટ ઉપર લગાવીશું. હવે એની અંદર તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે આપણે આગળ લઈ જઈએ અને જોઈશું કે ભાઈ 1 નંબર પર લગાવ્યું, લેમ્પ નથી સળગતો. ત્યાર પછી 4 પર લગાવ્યું, નથી સળગતો. 2 પર લગાવ્યું, લેમ્પ ઓન સળગી ગયું છે. અને 3 નંબર ઉપર લગાવ્યું, લેમ્પ નથી સળગતું, બરાબર છે. એનું મતલબ એ થાય છે કે ભાઈ 2 ઉપર એર કન્ડિશનર ચાલુ થશે પણ એની અંદર કોમ્પ્રેસર ચાલુ ન થાય, ફક્ત બ્લોઅર ફરશે અને તમને નેચરલ હવા જે પંખા આપે છે એ ટાઈપની નેચરલ હવા તમને મળશે. ત્યાર પછી આપણે એક સ્ટેપ ફરી ફેરવીશું અને હવે ચેક કરીશું. એલ કોન્ટેક્ટ પર મૂકીશું. હવે એક કોન્ટેક્ટ 1 નંબર પર બતાવે છે, લેમ્પ 4 નંબર પર બતાવે છે અને 2 અને 3 ઉપર નથી બતાવતું. એનું મતલબ કે કોમ્પ્રેસર, વિન્ડો એસીનું કોમ્પ્રેસર સ્ટાર્ટ થઈ જશે અને લો સ્પીડમાં ઠંડી હવાની શરૂઆત થઈ જશે. ત્યાર પછી આપણે એક પ્રોબ ફેરવીશું અને પછી ચેક કરીશું. એલ કોન્ટેક્ટ પર મૂકીશું. 1 નંબર, 4 નંબર પર લેમ્પ સળગે છે, 2 નંબર પર લેમ્પ સળગે છે, 3 નંબર પર નથી સળગતું. એનું મતલબ વિન્ડો એર કન્ડિશનરનું કોમ્પ્રેસર ચાલુ છે અને હવાની સ્પીડ વધી ગઈ એટલે કે મીડિયમ સ્પીડમાં થઈ ગયું એની જો ફ્લો છે, એર ફ્લો. ત્યાર પછી આપણે સિલેક્ટર સ્વિચનું પ્રોબ ફેરવીશું, એક સ્ટેપ આગળ જઈશું અને ફરી ચેક કરીશું. એલ કોન્ટેક્ટ પર મૂકીશું. 1 નંબર, 4 નંબર પર લેમ્પ સળગે છે, 2 નંબર પર નથી સળગતું, 3 નંબર પર લેમ્પ સળગે છે. એનું મતલબ એ થાય છે કે ભાઈ એર કન્ડિશનર, વિન્ડો એર કન્ડિશનરની અંદર કોમ્પ્રેસર ચાલુ છે અને હવાની સ્પીડ, ઠંડી હવાની સ્પીડ વધી ગઈ છે એટલે કે હાઈ સ્પીડ. એની આ સિલેક્ટર સ્વિચની અંદર 3 સ્પીડ આવશે: લો સ્પીડ, મીડિયમ સ્પીડ અને હાઈ સ્પીડ. અને જ્યારે લેમ્પ 2 નંબર ઉપર જ ખાલી ચાલુ થાય એનો મતલબ એ થયું કે એની અંદર બ્લોઅર ફરશે, હવા લાગશે પણ ઠંડી હવા નહીં આવે. તે વખતે કોમ્પ્રેસર બંધ રહેશે. આ રીતે સિલેક્ટર હવાની ગતિને સિલેક્ટ કરે છે. ખ્યાલ આવી ગયું દરેક જણને. અને કોમ્પ્રેસરને પણ સપ્લાય આપે છે જેથી હવાની સાથે સાથે કોમ્પ્રેસરની સાથે ઠંડી હવાનું પણ તમે આનંદ લઈ શકો. તો આ રીતે સિલેક્ટર સ્વિચ બ્લોઅરની હવાની ગતિને નિયંત્રણ કરે છે. ખ્યાલ આવી ગયું દરેક જણને. થેન્ક યુ.